મહેસાણામાં પાળતું શ્વાન અને પશુ રાખવા મુદ્દે કોર્પોરેશને બનાવી છે કડક પોલિસી। શ્વાન માટે રજિસ્ટ્રેશન અને વેક્સિનેશન ફરજિયાત બનાવાયું છે। મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા બનતા જ હવે વહીવટલક્ષી પરિવર્તન જોવા મળી રહ્યા છે। રખડતા ઢોરના ત્રાસ અને પાળતું પશુને લઈને તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે। હવે કોર્પોરેશન શહેરમાં પાળતું શ્વાન અને પશુ રાખવાને લઈને ચોક્કસ નીતિ બનાવવા જઈ રહ્યું છે। જો તમે પાળતું શ્વાન રાખો છો તો તેની નોંધણી વેક્સિનેશન પણ ફરજિયાત કરાવવી પડશે। આ સાથે પાળતું પશુ રાખવા માટે સરકાર માન્ય વાડા છે કે કેમ અને તેમાં કેટલા પશુ રાખવાની ક્ષમતા છે તેની પણ તપાસ કરવામાં આવશે। રાખવા માટે પૂરતી જગ્યા હોવી ફરજિયાત કરી દેવાઈ છે। જો નિયમ પાળવામાં નહીં આવે તો પશુઓને શહેર બહાર ખસેડવા પડશે। કઈ નસલનું તમે ડોગ રાખી રહ્યા છો, એનું સમયસર વેક્સિનેશન કરી રહ્યા છે કે કેમ, અને અમારા વેટરનરી ઓફિસર સમયાંતરે એની વિઝિટ કરતા રહેશે। એક એવી પોલિસી બનાવી રહ્યા છીએ। વાત રહી પછી શહેરમાં પશુઓ રાખવા બાબતે, તો પશુઓ બાબતે રખડતા પશુનો ત્રાસ વધી જવાના કારણે અમે પશુઓ બાબતે પોલિસી લાવી રહ્યા છીએ। જેમાં એવું છે કે જે લોકો પોતાના ઘરે પશુઓ રાખે છે તો તેમને જે તે સમયે સરકાર તરફથી વાડા મંજૂર થયેલા છે કે કેમ, એ વાડાની કેપેસિટી કેટલી છે અને પશુઓ રાખે છે,